હારી હારી દુકાનોમાંથી બધો માલ ન લેતા. અત્યારે અહીંયા જેટલા ફુગાવાળા છે ને બધા એમની હારે એક એક નાનું બાળક લઈને આવે છે. જોવામાં થોડું એવું લાગ્યું કે વિડીયો બનાવીને મેં કીધું નાખો જો. કાંઈ નહીં, ખાલી કહેવાનું એટલું જ છે કે જો તમે બધાનો માલ ફટાફટ પૂરો કરી ગયો તો ફટાફટ ઘરે જાય. કે આ બધી ખિયરમાં તો અત્યારે છે ને બધા મોસ્ટ ઓફલી બધા બહાર જ હોય. અત્યારે બધાને માલ પૂરો કરવાનો એ બધાને, કારણ કે સિઝનલ ધંધો કરે, જે સિઝન આવે એની ઉપર એ બધા માલ વેચતા હોય છે. તો કાંઈ નહીં, ખાલી કહેવાનું એટલું જ હતું કે મેં કીધું ભાઈ પૈસા કમાવે છે, આની જિંદગી તો કે આપણે તેની કરતાં ક્યાંય સારી છે. એ અહીંયા અત્યારે લગભગ 12 થી 1 વાગ્યા સુધી લગભગ બે છે. કોક તો આખી રાત બેસતા હોય છે. અને એની હારે નાનું છોકરું હોય તારો રાખે. મને લાગ્યું કે આનો વિડીયો બનાવવો પડે, મેં બનાવી દીધો. બાકી મને કાંઈ એટલું કાંઈ ડિટેલમાં કંઈ કહેતા આવડતું નથી. મને જેવું લાગ્યું એવું મેં કીધું. થોડુંક સેડ વાત કહેવાય. તો કાંઈ નહીં, બની શકે તો આવા લોકોને પણ સપોર્ટ કર્યો થોડો. હારી હારી દુકાનોમાંથી બધો માલ ન લેતા. તમારે ન જોતું હોય તોય તે એકાદો 100 રૂપિયાનો, લગભગ 100 કે 50 રૂપિયાનો ફૂગો આવે. તમે ન જોતો હોય તોય તો લઈ લેજો, ગમે એને આપી દેજો. નાના બાળકો હોય જ છે ને આપી દેવા.